મિત્રો આ અમારે ટેટીનો છોડ છે, વેલો છે, જેમાં ઘણા બધા ફૂલ આવ્યા છે અને જે થડમાંથી જ ફૂલ હતા ને તે ઘણા બધા ખરી ગયા છે. તો એનું પણ શું કારણ હોય છે અને આપણે 100% ઓર્ગેનિક કરતા હોય તો એનો શું ઉપાય કરી શકાય તેના વિશેનો આજનો આ વિડીયો રહેશે. નમસ્કાર મિત્રો, હું છું બીએમ રજાસરા અને ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. સૌથી પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, થોડા દિવસ પહેલાં અમે જ્યારે અહીંયા આગળ ટેટી વાવી હતી ત્યારે પણ અમે તમને વિડીયો બતાવ્યો હતો બનાવીને, અને અત્યારે આ વેલો એવડો મોટો થઈ ગયો છે કે આમાં ફૂલ પણ આવી ગયા છે અને ઘણા બધા અમારી પાસે વેલા છે ટેટીના, તેમાં બધામાં લગભગ અત્યારે ફૂલ આવી ગયા છે. સરસ મજાનો વેલાનો પણ ગ્રોથ થઈ રહ્યો છે. તો અને આ વરસાદ થયો થોડા દી પહેલાં, એમાં 4-5 વેલા રહ્યા એ અમારા બળી પણ ગયા છે. બાકી જેટલા પણ ટકી ગયા છે એ સારા અને એકદમ હેલ્ધી છે. તો આમાં અત્યારે એક પ્રોબ્લેમ આવી રહ્યો છે કે જે પણ ફૂલ આવી રહ્યા છે તે બધા જ ખરી રહ્યા છે. તો એનો ઉપાય આપણે ઓર્ગેનિક રીતે કરવાનો છે. અને માર્કેટમાં તો તમારે જો દવા છાંટવી હોય તો ઘણી બધી મળતી હશે, પરંતુ અમારે 100% ઓર્ગેનિક આમાં ઉપાય કરવાનો છે. તો એના માટે તમારે રાખ લેવાની છે. રાખ એટલે આવી જોઈ લો, આ રાખ રહી છાણાની ચાલે અથવા તો લાકડાની ચાલે અથવા તો સાંઠી હોય જે કપાસની ત્યાંની પણ રાખ ચાલે. અને તમે કઈ રાખ નો યુઝ કરી શકો તેના વિશે વાત કરવી તો પ્લાસ્ટિક બાળી અને અથવા કે કલર બાળી અને રાખ બનાવી હોય તો તમે એ ઉપયોગ ન કરાય, જેથી કરીને નુકસાન થાય એ વાપરો. તો રાખનો ઉપયોગ કરતાં પહેલાં આમાં પાંદડામાં ભેજ હોવો જોઈએ, જેથી કરીને પાંદડામાં ચોંટી જાય રાખ. સૂકું પાંદડું હશે અને પવન આવશે તો રાખ બધી ખરી જશે. એટલે અમે થોડી વાર પહેલાં આમાં પાણી પણ છંટકાવ કરી દીધો છે વ્યવસ્થિત. ત્યાર પછી એક કોઈ પણ ઝીણું કાપડ લેવાનું છે અને એમાં રાખ નાખવાની છે આવી રીતના. અને રાખ નાખવાથી શું ફાયદો થાય એ પણ હું તમને કહી દઉં કે રાખમાં છે ને પોટેશિયમનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે. એટલે તમારા ફળ અને ફૂલ જે પણ વેલા હારે કે શાકભાજી હારે આવ્યો હોય તેનો સારો એવો વિકાસ થાય. જો તમારા આ રિયાઈ ફૂલ ખરતા હોય તો પણ ખરતા અટકી શકે છે. અને આપણે હવે આપી રહ્યા છીએ. અને તમે રાખનો ઉપયોગ આમાં જમીનમાં પણ આપી શકો છો. જમીનમાં આપો તો જમીનમાં સુધારો થાય છે, પ્લસ તમારી જમીનમાં એસિડિટી હોય તેનું પ્રમાણ ઘટે છે અને જે પણ હાનિકારક તત્વો હોય છે તેનો નાશ થાય છે. તો આ રીતના આપણે આપી રહ્યા છીએ, જોઈ લો, એકદમ સ્લોલી. મિત્રો, રાખનો ઉપયોગ કીટનાશક તરીકે પણ કરી શકાય છે કે કીડી મકોડા અને કોઈ પણ નાના જીવજંતુ હોય જો તમે રાખ નાખશો ને તો દૂર રહેશે. તો અત્યારે અમે આ રીતના રાખ આપી રહ્યા છીએ, જેથી કરીને આની હારે વેલા હારે કોઈ કીડી મકોડા પણ નહીં ચડે. અને સાઈડમાં પણ આવી રીતના આપણે આપી દઈશું. અને ઘણી વખત ગામડામાં તમે જોયું જશે કે ફૂલ કીડી મકોડાને એવું બધું આવે તો રાખના ઉપયોગ કરતા હોય છે. જોઈ લો, થોડું આપણે જમીનમાં પણ આપશું અને ત્યાર પછી પાણી થોડુંક નાખી દઈશું. પછી એક વેલો અહીંયા કણે આ બાજુ એ પણ હું તમને બતાવી દઉં. જોઈ લો, આ સરસ મજાનો વેલો છે અને આમાં પણ થોડા દિવસ પહેલાં એટલે કે ઘણી વખત આમાં ફૂલ આવી ગયા અને ખરી પણ ગયા છે. ફરી એક વખત ફૂલ આવ્યા છે તો આ વખતે ખરી ન જાય એના માટે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ રાખનો. જો આ રીતના ક્યારાની આજુબાજુ પણ તમે નાખી દેશો ને તો પણ કીડી મકોડાને એવું બધું દૂર રહેશે. અને ઝીણા પાંદડા અને ફૂલને ખાશે પણ નહીં. જોઈ લો, આવી રીતના આપણે ઉપયોગ કર્યો છે રાખનો. કેવું રિઝલ્ટ આવે ને એ પણ અમે તમને થોડા દિવસ પછી બતાવશું. ત્યાર પછી આ બાજુ પણ એક વેલો છે. જોઈ લો, પાંદડા સૂકા હશે ને તો તમારે પવન સાથે આ રાખ બધી ઉડી જશે, પણ જો થોડા લીલા હશે તો રાખ અને અરે ચોંટી જશે. જોઈ લો.
અને ત્યાર પછી અમે આમ આજુબાજુ પર નાખી દઈશું. જોઈ લો આવી રીતના. અને મિત્રો અમે 2 દિવસ પહેલાં દૂધી વાવી હતી, જેનું તમે રિઝલ્ટ જોઈ લો. સરસ મજાની દૂધી પણ ઉગી ગઈ છે. અહીંયા કણે વાવી હતી, એક અહીંયા વાવી હતી, એક અહીંયા અને અહીંયા. તો અહીંયા કણે 2 સરસ મજાની દૂધી ઉગી ગઈ છે. અહીંયા પણ ઉગવાની તૈયારી છે, અહીંયા પણ ઉગવાની તૈયારી છે, અને એક અહીંયા કણે નથી દેખાતી. ત્યાર પછી આવો તમને રિઝલ્ટ બતાવું. આમાં ધાણા વાવ્યા હતા, ધાણા જે થોડા થોડા ઉગે છે. અને અહીંયા કણે પાલક વાવ્યા હતા, જોઈ લો. પાલક પણ સરસ મજાના ઉગી ગયા છે. પાલક પણ સરસ મજાના ઉગી ગયા છે આ બાજુ. અને અહીંયા કણે કાલે, અને કાલે અમે ભીંડો અને ગવાર પણ ઉગાડ્યું છે. જોવી કેટલા દિવસમાં ઉગે છે, અને જ્યારે પણ ઉગશે ત્યારે અમે તમને વિડીયો કરી અને બતાવશું. બાકી તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે મને આપજો રજા. તમને બધાને મારા રાધે.